પ્રેગ્નન્સી અને સ્ક્રીન ટાઈમ. આજકાલ જે પેઢી બાળક માટે ઈચ્છા ધરાવી રહી છે, ગર્ભધારણ કરી રહી છે અથવા તો ગર્ભવતી છે, એ જ પેઢી ખૂબ વધારે મોબાઈલ સાથે પણ જોડાયેલી છે. મોબાઈલ આપણે કંઈક ને કંઈક જાણવા, શીખવા, સમજવા માટે વાપરતા હોઈએ છીએ. પરંતુ સજગતાપૂર્વક હું જે આજે કહી રહ્યું છે ને, ખાલી તમે ઓબ્ઝર્વ કરજો કે શું તમારી સાથે પણ આવું તો નથી થઈ રહ્યું ને. માનો કે કોઈ દીકરી ચાંદલો લગાડવાનું શું વિજ્ઞાન છે, આવું જાણવા માટે મોબાઈલ હાથમાં લે છે, પરંતુ એટલું જાણીને સર્ચ કરીને મોબાઈલ મૂકી નથી દેતી. તેની સાથે આજુબાજુનું ઘણું બધું સ્ક્રોલ થાય છે. પહેલી વસ્તુ કે જેના માટે મોબાઈલ હાથમાં લીધો એ કામ પૂરું થાય પછી આપણાથી મોબાઈલ છોડાતો નથી, અને એના સાથે એટલું બધું સ્ક્રોલ થાય છે. જેટલું સ્ક્રોલ કરીએ છીએ ને એટલા વિચારો આપણા મગજમાં આપણે વાવતા જઈએ છીએ, અને સતત ચાલતા વિચારો તે માતાનો વાયુ ઇમ્બેલેન્સ કરે છે. જ્યારે વાયુ ઇમ્બેલેન્સ થશે ત્યારે ગર્ભધારણ થવામાં પણ તકલીફ થશે, અને જો ગર્ભ છે તો એ ગર્ભમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધી જશે. કેવા કોમ્પ્લિકેશન? બ્લડ સ્પોટ થવા, બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જવું, મિસકેરેજ થઈ જવું, કારણ કે વાયુ સાથે ગર્ભને બહુ સ્ટ્રોંગ કનેક્શન છે. બીજું, આપણે લોકો એવું માની લઈએ છીએ કે બધું જ જાણવાનું જે છે તે ફોનમાં છે. શું તમને ખબર છે કેટલા સરસ પુસ્તકો કે જે જ્ઞાન એ પુસ્તકોમાં છે ને, એ કદાચ મોબાઈલમાં કશે પણ નથી, કોઈ સોશિયલ મીડિયા પર પણ નથી અને કોઈ વેબસાઇટ પર પણ નથી, પરંતુ એ પુસ્તકોથી આપણે ડિટેચ થતા ગયા. અને જ્યારે મોબાઈલ મૂકીને આ જ જ્ઞાન પુસ્તકોમાંથી શોધશે ત્યારે ફાયદો શું થશે? એમાં એકાગ્રતાથી પુસ્તક વાંચશે, એની એકાગ્રતા વધી, બાળકની એકાગ્રતા વધશે. જ્યારે પુસ્તકમાંથી વાંચી રહી છે ને ત્યારે ખરેખર જ્ઞાન છે, કન્ટેન્ટ નથી. તો બાળક જે છે ને એ વિદ્યાપ્રેમી થશે, જ્ઞાન પ્રેમી થશે. અને ત્રીજું, જ્યારે વાંચી રહી છે ત્યારે માત્ર એને માહિતી નથી મળી રહી, એ માતાની કલ્પના શક્તિ પણ ખીલી રહી છે, એ માતાની યાદશક્તિ પણ ખીલી રહી છે, જેનો મલ્ટીપ્લાય થઈને ફાયદો આપણને બાળકમાં જોવા મળશે. તો મારી દરેક માતાઓને એક રિક્વેસ્ટ છે કે તમે મીડિયા સ્ક્રોલ કરો છો એના કરતાં બેટર છે કે તમે જ્ઞાન પુસ્તકોમાંથી મેળવો. નો ડાઉટ કે તમને જે એવું છે કે આ જ્ઞાન મને આની પાસેથી જ સાંભળવાનું ગમે છે અને હું એને પચાવી જાણું છું. તમે એને સાંભળો, પણ તમારી લિમિટ તમને ખબર હોવી જોઈએ કે જે જોઈએ છે લઈને તરત જ ફોન બંધ કરી દઈએ. આ ફોન મૂકીને લોકો પહેલાં ઉપવાસ કરતા ને, એકાદશીનો ઉપવાસ, પૂર્ણિમાનો ઉપવાસ. હું એવું કહીશ, આજકાલ જે દીકરીઓ ગર્ભધારણ કરી રહી છે અથવા તો ગર્ભવતી છે, આપણે એક નવો ઉપવાસ ચાલુ કરીએ, સ્ક્રીન ઉપવાસ, મોબાઈલનો ઉપવાસ ને. અને પોતાનો ટાઈમ લિમિટ નક્કી કરો કે આખા દિવસમાં હું આટલો જ ટાઈમ સ્ક્રીન જોઈશ, અને એ સ્ક્રીન પણ હેલ્ધી હશે, જે તમારી ગર્ભા અવસ્થાને પોષક હશે.